नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 12 સાયન્સ વિષય સંસ્કૃત સાહિત્યનો જે ઇતિહાસ છે એમાં જે ટૂંકનોંધો છે એમાંની એક ટૂંકનોંધ गद्य सम्राट तरीके जेने ओळखवामां आवे छे एवा बाणभट्टना जीवन अने एमनी कृति विषे आपणे वात करवानी छे। तो आ टूंकनोंधने आपणे 3 भागमां वहेंची दઈએ। पहेला बाणभट्टनुं जीवन विषे जोईशुं, पछी एमनी कृति कादंबरी विषे अने हर्षचरित नामनी जे आख्यायिका लखी छे एना विषे। बोर्ड पर जे मैं अहीं पॉइंट लख्या छे ए पॉइंट टूंकनोंध याद राखवा माटेना छे। हूँ अहीं जे कांई समजावीश तो ए तमने पीडीएफ फाइल द्वारा आखी टूंकनोंध मोकली आपीश, परंतु आ टूंकनोंधने कई रीते याद राखवी एना टूंका पॉइंट अहीं छे। जीवन विशेना, गद्य काव्य कादंबरी विशेना अने हर्षचरित आख्यायिका विशेना। तो वधारे समय न लेता विद्यार्थी मित्रों આપણે આપણી ટૂંકનોંધની શરૂઆત કરીએ। બાણભટ્ટના જીવન વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલો જ પોઈન્ટ છે વંશ। તો બાણભટ્ટ એ વત્સ નામના વંશમાં જન્મ્યા હતા એવો એક अनुमान है। बीजो पॉइंट है आद्य पूर्वज, मतलब के बाणभट्ट दधीच अने सरस्वती तेमना आद्य पूजको हता एवो अंदाज है। त्यारबाद त्रीजो पॉइंट है माता पिताનું मृत्यु। तो એવું કહેવાય છે કે બાણભટ્ટ જ્યારે 14 વર્ષની ઉંમરના હતા એ સમયે એમના માતા અને પિતાનું મૃત્યુ થયેલું। એ પછીનો પોઈન્ટ અનેક લોકો સાથેનો સંપર્ક। तो 14 वर्षની ઉંમરે જ માતા પિતાની છત્રછાયા ગુમાવવાના કારણે તેઓ રખડુ બની ગયા અને આ રખડુ સ્વભાવના કારણે અનેક લોકોના સંપર્કમાં આવ્યા। મતલબ કે પાનના ગલ્લાવાળાથી માંડી અને રાજ કુટુંબ સુધીના लोकोना संपर्कमां बाणभट्ट आवेला। એટલે કે અનેક લોકો સાથે અનેક ક્ષેત્રના અનેક લોકોના સંપર્કમાં બાણભટ્ટ આવેલા। એ પછીનો પોઈન્ટ છે વિદ્વતા। તો બાણભટ્ટની અંદર પોતાના વંશને શોભે તેવી વિદ્વતા તેઓ ધરાવતા હતા। એ પછીનો પોઈન્ટ છે સમય। બાણભટ્ટ આશરે ઈસવી સનની 606 થી 647
સુધીના સમયમાં થયો હોવાનું ચોક્કસપણે કહી શકાય. આધારભૂત માહિતી છે કે ઈસવીસન 606 થી 647ના ગાળા દરમિયાન તેમનો જન્મ થયો હશે. ખૂબ ટૂંકું જીવન જીવ્યા હતા, પરંતુ બહુ ઉપયોગી જીવન રહ્યું હતું એવું મનાય છે. બાણભટ્ટ પ્રચંડ વિદ્રોહી હતા, નિર્ભીક હતા, સત્ય વક્તા હતા, સ્વાભિમાની હતા અને સૌથી અગત્યનું કે તેઓ પરમ બુદ્ધિશાળી હતા. એ પછીનો પોઈન્ટ એટલે અધ્યયન, મતલબ કે અભ્યાસ. બાણભટ્ટની કૃતિ ઉપરથી જણાય છે કે વેદ, રામાયણ, મહાભારત, ન્યાય, મીમાંસા, બૌદ્ધ દર્શન, શિલ્પ નૃત્ય, સંગીત, ચિત્રકળા, સ્મૃતિ ગ્રંથો તેમજ ભાસ, કાલિદાસ વગેરેના શાસ્ત્રોનું બાણભટ્ટે સૂક્ષ્મતાથી અધ્યયન કર્યું હશે એવું જણાય છે. એ પછીનો પોઈન્ટ લઈએ, અમૂલ્ય ખજાના. તો બાણભટ્ટની કૃતિઓ આપણા સાંસ્કૃતિક ઇતિહાસના અમૂલ્ય ખજાના જેવી છે. એ પછીનો પોઈન્ટ લઈએ, વસ્તુ ગ્રથન, મતલબ કે કથા વસ્તુની ગૂંથણી. વસ્તુ ગ્રથનમાં બાણભટ્ટની સૂક્ષ્મ કુશળતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરી વર્ણન કળા. બાણભટ્ટ વર્ણન કળા માટે ખૂબ જ વિખ્યાત છે. ત્યાર પછીનો પોઈન્ટ, પાત્ર ચરિત્ર ચિત્રણ. તો બાણભટ્ટનું ચરિત્ર ચિત્રણ અનુપમ, જીવંત અને કુશળ છે. એ પછીનો પોઈન્ટ, બહુમુખી પ્રતિભા. તો કાદંબરીમાં બાણભટ્ટના બહુમુખી અનુભવોનું રસમય ચરિત્ર ચિત્રણ જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ, શૈલી. બાણભટ્ટની શૈલી પાંચાલી છે, જેમાં કલિષ્ટ સમાસ તથા સાદા શબ્દોનો સમતોલ સમન્વય જોવા મળે છે. એ પછીનો પોઈન્ટ, પ્રકૃતિ વર્ણન. તો બાણભટ્ટના પ્રકૃતિ વર્ણનો બાણભટ્ટને કાલિદાસ તથા ભવભૂતિની પંગતમાં બેસાડે તેવા છે. ભાષા, કૃતિની ભાષા. તો બાણભટ્ટના કથાની ભાષા પ્રસંગોચિત છે. આ ઉપરાંત બાણભટ્ટની કૃતિઓમાં શ્લેષ, વિરોધ, પરિસંખ્યા, ઉત્પ્રેક્ષા, ઉપમા વગેરે અલંકારોના વર્ણનમાં બાણભટ્ટ અજોડ હતા. એ પછીનો પોઈન્ટ, સંસ્કૃત ગદ્ય કવિઓની સંખ્યા અલ્પ છે, તેમાં બાણ અગ્રસ્થાને બિરાજે છે. આ બધા જ પોઈન્ટ ટૂંકમાં તમે યાદ રાખી લો
એટલે એના વિશે તમે વિગતે ટૂંક નોંધમાં લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો બાણભટ્ટના જીવનનો પરિચય. હવે એમને લખેલી કૃતિઓ, તો 2 કૃતિઓ છે, કાદંબરી અને હર્ષચરિત. કાદંબરી એ ગદ્ય કાવ્ય છે અને હર્ષચરિત એ એક આખ્યાયિકા છે. તો કાદંબરીની કથા છે એ વિદ્યાર્થી મિત્રો બહુ મોટી છે, પરંતુ હું તમને અહીં ટૂંકમાં એક પરીક્ષાની દ્રષ્ટિએ તમે યાદ રાખી શકો, લખી શકો એ પ્રમાણેની વાત કરીશ. કાદંબરીની અંદર એક જ વ્યક્તિના 3 જન્મની કથાઓ આપેલી છે. ચંદ્રાપીડ, પુંડરીક અને વૈશંપાયન નામનો એક પોપટ. એટલે એક જ વ્યક્તિની 3 જન્મની કથા તમારે યાદ રાખવાની થાય તો થોડું અઘરું પડે, પરંતુ હું તમને ખૂબ જ સરસ રીતે એ સમજાવીશ અને એની PDF ફાઇલ પણ મોકલીશ, જે તમે 2-3 વખત આ ટૂંક નોંધ વાંચશો એટલે તમને ખૂબ જ સરસ રીતે, સરળ રીતે યાદ રહી જશે. તો આપણે વધારે સમય ન લેતા વાત કરીએ કાદંબરી કથાની. હવે કાદંબરી કથાની અંદર ઘટનાક્રમ પ્રમાણે સ્થળના નામ અને પાત્રોના નામ મેં અહીં લખેલા છે, જેમાં વિદિશા નગરી, રાજા શુદ્રક, ચાંડાલ કન્યા, વૈશંપાયન નામનો પોપટ, પંપા સરોવર, શાલ્મલી વૃક્ષ, હારિત, જાંબાલી ઋષિ, ઉજ્જૈની નામની નગરી, તારાપીઠ, વિલાસવતી, ચંદ્રાપીઠ, શુકનાસ, પુંડરીક, ઇન્દ્રાયુધ, હંસ નામનો ગંધર્વ, એની પત્નીનું નામ હતું ગૌરી, આ બંનેના પુત્રનું નામ હતું મહાશ્વેતા, ચિત્રલેખા કે જે કાદંબરીની સખી છે, ચંદ્રાપીઠની એક સેવિકાનું નામ છે. હવે અહીં ચંદ્રાપીઠ અને કાદંબરી એ બંને પ્રેમી છે. પુંડરીક અને મહાશ્વેતા એ બંને પ્રેમી છે. તો આ ક્રમમાં કથા ચાલે છે. સ્થળ અને પાત્રના નામ પ્રમાણે તમારે કથા યાદ રાખવાની છે, જે હું તમને વિગતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. કાદંબરી કથાનો ટૂંકો પરિચય જોઈએ તો વિદિશા નગરમાં શુદ્રક નામનો મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક દિવસ એક ચાંડાલ કન્યા વૈશંપાયન નામના પોપટને લઈને આવી અને રાજાને તે પોપટ ભેટ ધર્યો. આ પોપટે માણસની વાણીમાં રાજા શુદ્રકને કથા કહેવા માંડી. વિંધ્યાટવીમાં પંપા નામનું સરોવર છે. ત્યાં કિનારા ઉપર શાલ્મલી નામનું એક વૃક્ષ માં એ રહેતો હતો. એક દિવસ સવારના સમયે સબર સેનાપતિ સૈન્ય સાથે ત્યાંથી પસાર થયો. એક ઘરડો ભીલ ઝાડ ઉપર ચડ્યો અને પક્ષીઓને મારીને નીચે નાખવા માંડ્યો. તેમાં ઝાડ ઉપરથી નીચે પડી ગયેલો તે પોતે બચી ગયો. તેને નદીએ સ્નાન કરવા જતા હારિત નામના ઋષિકુમારે
જોયું અને દયા આવવાથી તે તેને જાંબાલી ઋષિના આશ્રમમાં લઈ આવ્યો. જાંબાલી મુનિએ તે પોપટને જોઈને તેના પૂર્વ જન્મની કથા કહી. ઉજ્જૈનમાં તારાપીઠ અને વિલાસવતી નામની રાણી રહેતા હતા. તેમને ત્યાં ચંદ્રાપીડ નામનો રાજકુમાર જન્મ્યો. તે જ સમયે મંત્રી શુકનાસને ત્યાં વૈશંપાયન નામનો પુત્ર અવતર્યો. બંને બાળકો મોટા થયા, ગુરુ ઘરેથી ભણીને પાછા આવ્યા. ચંદ્રાપીડ યુવરાજ બન્યો અને મોટું લશ્કર લઈ તેના મિત્ર વૈશંપાયન સાથે દિગ્વિજય કરવા માટે ઉત્તરમાં છેક કૈલાસ સુધી પહોંચી ગયો. ત્યાં પડાવ નાખ્યો. એક દિવસ એક કિન્નર યુગલને જોઈને તેની પાછળ ચંદ્રાપીડે ઘોડો દોડાવ્યો. એ યુગલ અદૃશ્ય થઈ ગયું અને પાણીની શોધમાં તે અચ્છોદ સરોવર પાસે આવી પહોંચી ગયો. ત્યાં દૂરથી ગીતનો અવાજ સાંભળ્યો. તેને અનુસરીને તે ગયો. ત્યારે ત્યાં એક સુંદર, અતિસુંદર, અત્યંત શ્વેત એવી કન્યાને જોઈ. ગીત પૂરું થયા પછી કન્યાએ તેને આવકાર્યો અને પોતાની ગુફા પાસે લઈ ગઈ. ત્યાં ચંદ્રાપીડે કન્યાને નાની ઉંમરમાં શા માટે તપ કરવા માંડ્યું છે એવો પ્રશ્ન કર્યો ને મહાશ્વેતાએ પોતાનો જીવન વૃત્તાંત કહ્યો. એ મુજબ જોઈએ તો મહાશ્વેતા કહે છે કે ગંધર્વોના 14 પર્વો હતા. તેમાં હંસ નામના ગંધર્વે ગૌરી નામની કન્યા સાથે લગ્ન કર્યું. તેની દીકરી તે મહાશ્વેતા પોતે. તે એકવાર મતલબ કે મહાશ્વેતા એક વખત પોતાની માતા સાથે સ્નાન કરવા અચ્છોદ સરોવર ઉપર આવી. ત્યાં મહાશ્વેતાએ પુંડરીક નામના યુવાનને જોયું. તેના ઉપર મોહી પડી પુંડરીકના કાન ઉપરની પુષ્પમંજરીની સુવાસથી તે આકર્ષાઈ. પુંડરીકે તે પુષ્પમંજરી મહાશ્વેતાના કાન ઉપર મૂકી અને પોતાના હાથમાંથી તેની અક્ષમાળા સરી પડી. મહાશ્વેતાએ તે અક્ષમાળા લઈ લીધી, પણ પુંડરીકને ખબર ન પડી કે પોતાના હાથમાંથી પુષ્પમાળા નીચે પડી ગઈ છે. મહાશ્વેતાએ તે લઈ લીધી છે. મતલબ કે મહાશ્વેતાનું રૂપ સૌંદર્ય જોઈ અને પુંડરીક એટલો બધો કામુક થઈ ગયો હતો કે પોતે શું જોઈ રહ્યો છે, શું બોલી રહ્યો છે, શું ક્રિયા કરી રહ્યો છે એનું પણ એને ભાન રહ્યું નહીં. અને પુંડરીકની સાથે આવેલા પુંડરીકના મિત્ર કપિજળે તે જોયું અને કપિજળે પુંડરીકને ઠપકો આપ્યો. કપિજળે
તે પુંડરીકે મહાશ્વેતા પાસે અક્ષમાળા પાછી માંગી. પછી એ મહાશ્વેતા મહેલ ચાલી ગઈ. ત્યાં વિરહમાં વ્યાકુળ થવા લાગી. થોડી વાર પછી કપિજળ મહાશ્વેતા પાસે આવ્યો. મહાશ્વેતાને પુંડરીકની વિરહ અવસ્થાનું વર્ણન કર્યું અને મહાશ્વેતા નહીં આવે તો પુંડરીક મૃત્યુ પામશે એવું જણાવ્યું. મહાશ્વેતા પુંડરીકની સાથે અચ્છોદ સરોવર ઉપર પુંડરીકને મળવા માટે આવી. પણ મહાશ્વેતા આવી પહોંચે તે પહેલા પુંડરીકના પ્રાણ ચાલ્યા ગયા હતા. મહાશ્વેતાએ ત્યાં વિલાપ કર્યો. તે અહીં જ રહીને પુનઃ મિલન માટે તપ કરવા લાગી. આ બધું સાંભળીને ચંદ્રાપીડે મહાશ્વેતાને આશ્વાસન આપ્યું. એવામાં ગંધર્વ કુમાર કેયુરક મહાશ્વેતાની સખી કાદંબરીનો સંદેશ લઈને આવ્યો કે કાદંબરીએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી મહાશ્વેતાને પુંડરીકનું મિલન નહીં થાય ત્યાં સુધી પોતે પરણશે નહીં. મહાશ્વેતા કાદંબરીને સમજાવવા માટે તેના અંતઃપુરમાં ગઈ. સાથે ચંદ્રાપીડ હતો. ચંદ્રાપીડ અને કાદંબરી એકબીજાને મળ્યા. પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડ્યા. ત્યાર પછી ચંદ્રાપીડ કાદંબરીની વિદાય લઈને પોતાની છાવણી તરફ પરત ફર્યો. ત્યાં તેને પોતાના પિતાનો પત્ર મળ્યો. એટલે એ પોતાના પિતાને મળવા ઉજ્જૈન પાછો ફર્યો. ત્યાં ચંદ્રાપીડ સાથે એક પત્રલેખા નામની સેવિકા હતી. આ પત્રલેખાને કાદંબરીએ રોકી રાખી હતી. તે કાદંબરી પાસેથી હવે ચંદ્રાપીડ પાસે આવી અને તેને કાદંબરીની વિરહ અવસ્થા વર્ણવી. અહીં સુધીની કથા લખીને બાણભટ્ટનો સ્વર્ગવાસ થયો. પછીની કથા તેના પુત્ર ભૂષણ ભટ્ટે લખી છે એવું મનાય છે. તો ભૂષણ ભટ્ટની કથા મુજબ મતલબ કે પિતાની અધૂરી કથા પૂર્વ ભાગ કાદંબરીનો પૂર્વ ભાગ બાણભટ્ટે લખ્યો અને એનો જે ઉત્તર ભાગ છે પાછળનો ભાગ છે એ ભૂષણ ભટ્ટે લખેલો છે, જે આપણે જોઈએ. કાદંબરીની દશા જોઈને ચંદ્રાપીડ કાદંબરીને મળવા અધીરો થયો. પછી આવેલા કેયુરકે પણ કાદંબરીની વિરહ કથા ચંદ્રાપીડને જણાવી. હવે ચંદ્રાપીડની આતુરતા વધી ગઈ. ચંદ્રાપીડ કાદંબરીને મળવા માટે તલપાપડ થયો. પિતાની આજ્ઞાથી તે પોતાના મિત્ર
વૈશંપાયનને શોધવા નીકળી પડી. રસ્તામાં દસપુર પાસે પોતાના સૈન્ય પાસેથી જાણવા મળ્યું કે વૈશંપાયને અચ્છોદ સરોવર ઉપરથી પાછા આવવાની ના પાડી હતી. તેથી વૈશંપાયન માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરીને લશ્કર પાછું આવ્યું છે. ચંદ્રાપીડે રાજ્યમાં આવીને પોતાના પિતાને અને વૈશંપાયનના પિતાને હકીકત જણાવી. વૈશંપાયનની માતા ઘણી દુઃખી થઈ ગઈ. ચંદ્રાપીડ વૈશંપાયનને પાછો લાવવા અચ્છોદ સરોવર ગયું, પણ ત્યાં જાણ્યું કે વૈશંપાયન તો મહાશ્વેતાના શ્રાપથી મૃત્યુ પામ્યો છે. આ સાંભળી ચંદ્રાપીડનું હૃદય પણ ફાટી ગયું. તે પણ મૃત્યુ પામ્યું. આ સમયે કાદંબરી ત્યાં આવી. તે મરવા માટે તૈયાર થઈ ગઈ, પણ દિવ્ય પુરુષે કાદંબરીને આશ્વાસન આપ્યું કે ચંદ્રાપીડ એ ચંદ્ર છે, તું તેના શબની રક્ષા કર, તે ફરી સજીવન થશે. આ સમયે ચંદ્રાપીડના મૃત્યુથી દુઃખી થયેલી સેવિકા પત્રલેખા ઇન્દ્રાયુધ નામના ચંદ્રાપીડના અશ્વની સાથે અચ્છોદ સરોવરમાં કૂદી પડી અને તેમાંથી કપિજળ બહાર આવ્યું. કપિજળે જણાવ્યું કે જેવો પુંડરીકનું મૃત્યુ થયું તે તરત તેના દેહને કોઈક દિવ્ય પુરુષ આકાશમાં લઈ ગયો. તેને જાણવા રોકવા કપિજળ આકાશ માર્ગે તેની પાછળ ઉડ્યું. તે બીજો કોઈ નહીં પણ ચંદ્ર હતો. ચંદ્રલોકમાં જઈને તેને પુંડરીકના મૃતદેહને સાચવી મૂક્યો અને પાછળ પાછળ આવેલા કપિજળને જણાવ્યું કે મારા કિરણોથી વ્યથિત થઈને પુંડરીકે વીરના દુઃખમાં મને પણ અનેક જન્મ લેવાનો શ્રાપ આપ્યો છે. મેં તેનો દેહ અહીં સાચવી રાખ્યો છે. તેનો સંયોગ મહાશ્વેતા સાથે જરૂર થશે. આ સાંભળીને કપિજળ ઉતાવળથી પુંડરીકના માતા પિતા શ્વેતકેતુને આ વાત કહેવા આકાશ માર્ગે જતો હતો. ત્યાં રસ્તામાં એક મુનિના માર્ગમાં આવતા મુનિએ કપિજળને શ્રાપ આપ્યો કે આમ અશ્વની જેમ દોડે છે તો જા અશ્વ થઈ જા. અને તે અશ્વ થઈ ગયો. હમણાં જ તેને આ શ્રાપમાંથી મુક્તિ મળી. કપિજળે જણાવ્યું કે જેણે મહાશ્વેતાએ પોપટ થવાનો શ્રાપ આપ્યો છે તે વૈશંપાયન જ પુંડરીક હતું, બીજું કોઈ નહીં. આટલું કહીને જાંબાલીએ ઉમેર્યું કે
શુકનાશનો પુત્ર વૈશંપાયન જ્યારે મહાશ્વેતાનો પોપટ થવાનો શ્રાપ મળ્યો છે તે જ આ પોપટ છે. આ સાંભળી પોપટને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. તે દુઃખી થઈ ગયો. શ્વેતકેતુએ કપિજલને પોપટ પાસે મોકલ્યો. એને આવીને પોપટને આશ્વાસન આપ્યું અને તેનો શ્રાપ દૂર થશે તેવી વાત જણાવી. પછી તે ચાલ્યો ગયો. પોપટને પાંખો આવવાથી એ જાંબાલીના આશ્રમમાંથી ઉડી ગયો. તેને એક ચાંડાલે પકડ્યું. તેને પોપટને પોતાના ચાંડાલોના રાજાની કન્યાને આપ્યું અને તે ચાંડાલ કન્યા પોપટને લઈ અહીં રાજા શુદ્રકના દરબારમાં આવી. રાજાએ ચાંડાલ કન્યાને બોલાવી અને પૂછ્યું ત્યારે કન્યાએ જણાવ્યું કે ચંદ્રનો અવતાર તમે પોતે શુદ્રક રાજા જ છો. હું આ પોપટના પૂર્વ જન્મ એવા પુંડરીકની માતા લક્ષ્મી છું. કામાંધ થવાથી આ પોપટની આ દશા થઈ છે. હવે એ વધારે નીચ યોનિમાં ફરી ન જન્મે માટે હું એના પિતાની આજ્ઞાથી તેને આ પાંજરામાં બાંધી રાખું છું. હવે તેનો શ્રાપ પૂરો થયો છે. આમ બોલીને તે કન્યા આકાશ માર્ગે ચાલી ગઈ. આ સાંભળીને રાજા શુદ્રકે પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. તેને પણ કાદંબરી યાદ આવતા દુઃખી થઈ ગયો. વૈશંપાયન પોપટને પણ મહાશ્વેતા યાદ આવી ગઈ. એ પણ દુઃખી થઈ ગયો. બીજી બાજુ કાદંબરીએ ગંધર્વ લોકમાં રાખેલા ચંદ્રાપીડના શરીરને કામદેવના પૂજન પછી સ્પર્શ કર્યો. તે ચંદ્રાપીડ જીવતો થઈ ગયો. આકાશ માર્ગે કપિજળ પુંડરીકને લઈને આવ્યો. બધા ત્યાં ભેગા મળ્યા. મતલબ કે ચંદ્રાપીડનું મિલન કાદંબરી સાથે થયું, પુંડરીકનું મિલન મહાશ્વેતા સાથે થયું અને આ કથાનો અંત સુખદ બને છે. મિત્રો, જે મેં કથા અહીં તમને કહી છે એ યાદ રાખવી થોડી સરળ અઘરી છે. એટલે હું જે આ ટૂંકનોંધ PDF ફાઇલ દ્વારા તમને મોકલું છું એ તમારે એકવાર, બે વાર, 3 વાર વાંચવી પડશે અને આ વિડીયોને ધ્યાનથી સાંભળવો પડશે. ત્યારે જ તમને બરાબર સમજાશે અને પરીક્ષાલક્ષી તમે લખી શકશો. તમારા પાઠ્યપુસ્તકમાં કે નવનીતમાં કાદંબરીની કથા વસ્તુ આપેલી નથી. એટલે આ વિડીયો ખાસ સાંભળજો અને PDF ફાઇલની પાકા ચોપડામાં એ ટૂંકનોંધ સારા અક્ષરે લખી દેજો. હવે આપણે વાત કરીએ બાણભટ્ટની જે બીજી કૃતિ છે જેનું નામ છે હર્ષચરિત. હર્ષચરિત છે એ એક ઐતિહાસિક ગદ્ય કાવ્ય છે. હર્ષચરિત સંસ્કૃત સાહિત્યમાં સર્વપ્રથમ ઉપલબ્ધ આખ્યાયિકા છે. હર્ષચરિતમાં 8 ઉચ્છ્વાસ છે, મતલબ કે 8 વિભાગ છે. પ્રથમ ઉચ્છ્વાસની અંદર બાણે
વ્યાસ, કાલિદાસ, ભાસ, ભૌભૂતિ વગેરેની કૃતિની સ્તુતિ કરેલી છે. મતલબ કે અન્ય ગદ્યકારો, સંસ્કૃત સાહિત્યના જે લેખકો છે એના નામનો, એમની કૃતિનો ઉલ્લેખ કર્યો છે, એમની પ્રશંસા કરેલી છે. એ પછીના જે ઉચ્છ્વાસ છે, ઉચ્છ્વાસ નંબર 2, 3 અને 4, એની અંદર બાણભટ્ટે પોતાના સંક્ષિપ્ત જીવનનો પરિચય આપેલો છે. અને આ પછી ઉચ્છ્વાસ નંબર 5 થી લઈ અને 8 સુધી જે વિભાગ છે એની અંદર સમ્રાટ હર્ષવર્ધનના જીવનનો ટૂંકો પરિચય આપેલો છે. ભ્રમણથી પાછા ફર્યા બાદ બાણભટ્ટે પોતાના પિતરાઈ ભાઈઓના આગ્રહથી હર્ષનું ચરિત્ર કહે છે, જેનો પ્રારંભ પૌરાણિક કથા શૈલીથી થયો છે. હર્ષચરિતની રચના એટલે આખ્યાયિકાનું સર્જન. એમ બાણે જ પોતાની કૃતિમાં કહ્યું છે. કર્ણપ્રિય કથાનકને અનુકૂળ શબ્દોનો પ્રયોગ હર્ષચરિતમાં પ્રાપ્ત થયો છે. હર્ષચરિતમાં વકત્ર અને અપરવકત્ર છંદનો પ્રયોગ થયો છે. હર્ષચરિતને ઐતિહાસિક ગદ્ય કાવ્ય પણ કહી શકાય. હર્ષચરિતમાં મુખ્ય રસ વીર હોવા છતાં પ્રસંગોપાત, કરુણ, શાંત વગેરે રસોનો પણ પ્રયોગ થયેલો જોવા મળે છે. જો કે કાદંબરીની સરખામણીમાં હર્ષચરિત થોડી ઉતરતી કક્ષાનું કાવ્ય કહી શકાય. તો કાદંબરીની સરખામણીમાં હર્ષચરિત થોડી ઊણી ઉતરે એવી બાણભટ્ટની આ કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ ટૂંકમાં જ્યારે માત્ર બાણભટ્ટનો જીવન પરિચય અને હર્ષચરિત એમ પણ પૂછી શકાય, અથવા બાણભટ્ટનું જીવન અને કાદંબરી વિશે પણ પૂછી શકાય, આ ત્રણેય વિશે પણ પૂછી શકાય. પરંતુ હર્ષચરિત પૂછાય તો પણ ભલે, કાદંબરી પૂછાય તો પણ ભલે, બાણના જીવનનો પરિચય ફરજિયાત તમારા ટૂંકનોંધમાં આપી પછી જ કાદંબરી વિશે કે હર્ષચરિત વિશે લખવાનું હોય છે. અસ્તુ. જય હિન્દ.